आपके आवाज़ न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકામાં નર્મદા નહેરનું પાણી આદિવાસી ગરીબ ખેડૂતોના ખેતરમાંથી ઘૂસી જતા તૈયાર થયેલ પાકને મોટા પાયે નુકસાન। ડભોઈ તાલુકામાં ડભોઈથી સેગવા રાજપીપળા મુખ્ય માર્ગ પહોળો કરવાનું ફોરલેન્ડ રોડનું કામ ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુમાં માટી પુરાણ કરી પાણી નિકાલનો કાસ પૂરી દેવાતા સાઠોડ ગામે નર્મદા વસાહત 1 માં રહેતા આદિવાસી ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ તુવેર તેમજ અન્ય પાકોમાં નર્મદા કેનાલમાંથી આવતું પાણી ઘૂસી ગયું હતું। ખેડૂતોએ મહા મહેનત તૈયાર કરેલ પાક લણવાની કાપવાની તૈયારીમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને રાતોરાતે રડવાનો વારો આવ્યો। એક બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા માટી પુરાણ કરી દેવાતા પાણી નિકાલ થવાના માર્ગ અવરોધ થાય છે। રિપોર્ટ રફીક મંસૂરી। पहला अंकल में आए थे पानी पिला लिए ना ऐसे सेलर नहीं करे आया लेते रे पानी का देता है અમે સાઠોદ વસાહતના રહેવાસી છીએ। 30-35 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને આ નવો રોડ બનવાથી રોડ પહોળો કરવાથી આ ડભોઈથી સેગવા જતો રોડ એ નારા બધા બંધ થઈ ગયા છે। બધું પાણી અમારા ખેતરમાં આવે છે, અમારું અનાજ બધું બગડી ગયું અને આ નવું આ કોન્ટ્રાક્ટરે દિવાલ બનાવી છે ને એના લીધે બધું જ પાણી અમારું બંધ થઈ ગયું અને બધું જ ખેતરમાં પાણી આવતું રહે। તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને અમે એક જ વિનંતી કરીએ કે અમને ન્યાય મળે, કાં તો અમને જે આ અનાજ બગડ્યું છે ને એ અનાજ પાછું આપે અમને નવું કરીને। અમે સાઠોદ નવી નર્મદા વસાહતમાં રહેવાસી છે। ડભોઈથી સેગવા જતો હાઈવે બને છે, એનો ગટર જે રોડ બનાવે છે એ ગટરમાં બંધ કરી દીધી પુરાણથી। તો પાછળ આવેલું છે કોઈક નવો બિલ્ડર આવ્યો છે, એને કોટ બનાવી દીધો। એના લીધે અમારી ખેતીના અંદર આ મારા કાકા છે એની ખેતીના અંદર 5-5 ઇંચ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને તુવેરો આજકાલ કાપવાની તૈયારી જ છે। તો પછી અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારો જે પાક નુકસાન થયો છે એનું કંઈ નિર્ણય આપો એમ, કેમ કે છેલ્લા નિર્ણય નહીં આપે તો અમારા બાળ બચ્ચા છે તો અમે મરવાનો વારો આવશે અમારો।